નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું નિર્મિત, આપની સાથે અને શરૂઆત કરીશું હેડલાઇન્સથી. મન કી બાત કાર્યક્રમના 10 વર્ષ પૂર્ણ. પીએમએ કહ્યું કે મન કી બાતના શ્રોતાઓ જ આ કાર્યક્રમના અસલી સૂત્રધાર. દેશના લોકોમાં પોઝિટિવ માહિતીની ભૂખ. કાર્યક્રમને મહત્વપૂર્ણ પડાવ સુધી લઈ જનારા દૂરદર્શન, પ્રસાર ભારતી અને ઓલ ઇન્ડિયા રેડિયો સાથે સંકળાયેલા તમામ લોકોની કરી પ્રશંસા. નારી શક્તિ જળ શક્તિમાં કરી રહી છે વધારો. પીએમએ ઝાંસીમાં મહિલાઓ ધુરારી નદીને આપેલું નવું જીવન અને મધ્યપ્રદેશના છત્તરપુરમાં ખૌફ ગામનું મોટું તળાવને પુનર્જીવિત કરવાના મહિલાઓના પ્રયાસને બિરદાવ્યું. સાથે જ સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતાને સ્વભાવ બનાવવાની કરી વાત. એક પેડ માં કે નામ અભિયાનમાં દ્રઢ સંકલ્પ અને સામૂહિક ભાગીદારીનો સંગમ. પીએમએ ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણાએ વૃક્ષારોપણના નવા રેકોર્ડને બિરદાવ્યું. સાથે જ નવા સેક્ટરમાં કૌશલ્ય ધરાવતા યુવાનોને ક્રિએટ ઇન ઇન્ડિયા થીમ અંતર્ગત ચાલતી ચેલેન્જીસમાં ભાગ લેવા કર્યું આહવાન. પીએમ મોદીએ દેશવાસીઓને આગામી તહેવારની પાઠવી શુભેચ્છા. કહ્યું, ભારત મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ. પીએમએ તહેવારોમાં મેડ ઇન ઇન્ડિયાની વસ્તુઓ ખરીદવા અને ભેટમાં આપવા પર મૂક્યો ભાર. પીએમએ ભારતની ભૂમિ પર બનેલ પ્રોડક્ટ્સને ગણાવ્યું ભારતનું ગૌરવ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે મહારાષ્ટ્રને 11,200 કરોડ રૂપિયાથી વધુની વિકાસ પરિયોજનાઓની ભેટ. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પુણેના એક મેટ્રો ખંડનું કર્યું ઉદ્ઘાટન. જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર પડઘમ થશે શાંત. ભાજપ નેતા રાજનાથસિંહ ગુરેજમાં જનસભાને કરશે સંબોધન. ટીડીપી અને નેશનલ કોન્ફરન્સનો પણ ઝંઝાવાતી પ્રચાર. હરિયાણામાં ભાજપ નેતા અમિત શાહ 3 વિધાનસભા ક્ષેત્રોમાં કરશે જનસભા. દ્વારકાના બરડિયા પાસે ખાનગી બસ અને 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7 મોત અને 10 લોકો ઇજાગ્રસ્ત. મૃતકોમાં 4 મોટા અને 3 બાળકોનો સમાવેશ. ઘાયલોને સારવાર માટે ખંભાળિયા હોસ્પિટલ ખસેડાયા. રાજ્યમાં ભાદરવામાં જામ્યો અષાઢી માહોલ. છેલ્લા 24 કલાકમાં 186 તાલુકામાં વરસાદ. સૌથી વધુ ભાવનગરના મહુવામાં 7 ઇંચ, ઉમરાલામાં 4 ઇંચ વરસાદ. રાજ્યમાં સિઝનનો કુલ 136.22% વરસાદ. અને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાતી બીજી ટેસ્ટ મેચનો આજે ત્રીજો દિવસ. વરસાદને કારણે 2 દિવસમાં માત્ર 35 ઓવરની રમાઈ મેચ. ત્યાં જ બાંગ્લાદેશ સામે T20 સિરીઝ માટે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમનું થયું એલાન. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 114મી કડીમાં મન કી બાતના 10 વર્ષની પૂર્ણાહુતિ, હકારાત્મક અહેવાલો, સ્વચ્છતા અભિયાન તેમજ એક પેડ માં કે નામ અભિયાનની વિવિધ વાતો વહેંચી હતી. તેમજ મન કી બાતના પ્રસારણ માટે દૂરદર્શન, આકાશવાણી તેમજ અન્ય માધ્યમોનો પણ આભાર માન્યો હતો. આ અંગે જોઈએ એક વિશેષ અહેવાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના 10 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે જણાવ્યું હતું કે લોકોને પોઝિટિવ જાણકારી મેળવવાની ભૂખ છે. દેશવાસીઓએ મન કી બાતમાં દરેક નવી માહિતી અને ઉપલબ્ધિઓને ઉત્સાહભેર વધાવી લીધી છે. મને મળતા પત્રો વાંચું ત્યારે ખબર પડે છે કે આપણા દેશમાં કેટલા બધા પ્રતિભાશાળી લોકો છે. તેમનામાં દેશ અને સમાજની સેવા કરવા માટે કેટલો જુસ્સો છે. आमतौर पर एक धारणा ऐसी घर कर गई है कि जब तक चटपटी बातें न हो, नकारात्मक बातें न हो, तब तक उसको ज्यादा तवज्जो नहीं मिलती है. लेकिन मन की बात ने साबित किया है कि देश के लोगों में पॉजिटिव जानकारी की कितनी भूख है. मन की बात की ये पूरी प्रक्रिया मेरे लिए ऐसी है जैसे मंदिर जाकर के ईश्वर के दर्शन करना. मन की बात की हर बात को, हर घटना को, हर चिट्ठी को मैं याद करता हूं, ऐसा लगता है कि मैं जनता जनार्दन
जो मेरे लिए ईश्वर का रूप है, मैं उनका दर्शन कर रहा हूँ। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 ઓક્ટોબરે મન કી બાતના 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ યાત્રા દરમિયાન કરોડો શ્રોતાઓનો સહયોગ મળતો રહ્યો છે. मन की बात की इस लंबी यात्रा के कई ऐसे पड़ाव हैं जिन्हें मैं कभी भूल नहीं सकता. मन की बात के करोड़ों श्रोता हमारी इस यात्रा के ऐसे साथी हैं जिनका मुझे निरंतर सहयोग मिलता रहा. देश के कोने कोने से उन्होंने जानकारियां उपलब्ध कराई. मन की बात के श्रोता ही इस कार्यक्रम के असली सूत्रधार हैं. મન કી બાતના પ્રસારણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દૂરદર્શન, પ્રસાર ભારતી અને ઓલ ઇન્ડિયા રેડિયો સહિત પ્રિન્ટ માધ્યમોનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે મનની વાત દ્વારા જે મુદ્દાઓ ઉપાડ્યા તેને લઈને અનેક મીડિયા હાઉસીસે અભિયાનો પણ ચલાવ્યા. હું એ યુટ્યુબર્સને પણ ધન્યવાદ આપું છું જેમણે મનની વાત પર અનેક કાર્યક્રમો કર્યા. मैं आज दूरदर्शन, प्रसार भारती और ऑल इंडिया रेडियो से जुड़े सभी लोगों की भी सराहना करूंगा. उनके अथक प्रयासों से मन की बात इस महत्वपूर्ण पड़ाव तक पहुंचा है. मैं विभिन्न टीवी चैनल्स को, रीजनल टीवी चैनल्स का भी आभारी हूं जिन्होंने लगातार इसे दिखाया है. मन की बात के द्वारा हमने जिन मुद्दों को उठाया उन्हें लेकर कई मीडिया हाउसेज ने मुहिम भी चलाई. मैं प्रिंट मीडिया को भी धन्यवाद देता हूं कि उन्होंने इसे घर घर तक पहुंचाया. मैं उन यूट्यूबर्स को भी धन्यवाद दूंगा जिन्होंने मन की बात पर अनेक कार्यक्रम किए. સાથે જ પ્રધાનમંત્રી મોદીએ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત ઝાંસીના બુંદેલ તેમજ મધ્યપ્રદેશના ડિંડોરીનું ઉદાહરણ આપ્યું હતું. ઝાંસીમાં જળ સહેલીઓને કારણે પાણીની અછતનું નિવારણ થયું છે તો ડિંડોરીમાં તળાવના निर्माण દ્વારા શારદા આજીવિકા સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાયેલી મહિલાઓને મત્સ્યપાલનનો નવા વ્યવસાય દ્વારા રોજગારી મળી હોવાનું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. झांसी में कुछ महिलाओं ने गुरारी नदी को नया जीवन दिया है. ये महिलाएं सेल्फ हेल्प ग्रुप से जुड़ी हैं और उन्होंने जल सहेली बनकर इस अभियान का नेतृत्व किया है. इन जल सहेलियों ने बोरियों में बालू भरकर चेकडैम तैयार किया, बारिश का पानी बर्बाद होने से रोका और नदी को पानी से लबालब कर दिया. डिंडोरी के रायपुरा गांव में एक बड़े तालाब के निर्माण से भूजल स्तर काफी बढ़ गया है. इसका फायदा इस गांव की महिलाओं को मिला. यहाँ शारदा आजीविका स्वयं सहायता समूह, इससे जुड़ी महिलाओं को मछली पालन का नया व्यवसाय भी मिल गया. इन महिलाओं ने फिश पार्लर भी शुरू किया है जहां होने वाली मछलियों की बिक्री से उनकी आय भी बढ़ रही है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનમાં ઉત્તમ કામ કરવા માટે ઉત્તરાખંડના સરહદી ગામ ઝાલાનો ઉલ્લેખ કર્યો હતો અને ગ્રામીણોના થેન્ક યુ નેચર અભિયાનની પ્રશંસા કરી હતી. તો પુડુચેરીમાં સમુદ્ર તટની સફાઈ માટે અભિયાન ચલાવતા રમ્યાજી નામના મહિલા અને તેમની ટીમની પણ પ્રશંસા કરી હતી. वे अपने गांव में धन्यवाद प्रकृति या कहें थैंक यू नेचर अभियान चला रहे हैं. इसके तहत गांव में रोजाना 2 घंटे सफाई की जाती है. गांव की गलियों में बिखरे हुए कूड़े को समेटकर उसे गांव के बाहर तय जगह पर डाला जाता है. इससे जाला गांव भी स्वच्छ हो रहा है और लोग जागरूक भी हो रहे हैं. स्वच्छता को लेकर पुडुचेरी के समुद्र तट पर भी जबरदस्त मुहिम चलाई जा रही है. यहाँ रम्या जी नाम की महिला माहे म्युनिसिपैलिटी और इसके आसपास के क्षेत्र के युवाओं की एक टीम का नेतृत्व कर रही है. इस टीम के लोग अपने प्रयासों से माहे एरिया और खासकर वहां के बीचेज को पूरी तरह साफ सुथरा बना रहे हैं. સ્વચ્છતા સંસ્કાર અને સ્વચ્છતા સ્વભાવ ઉપર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ પર્યાવરણીય સ્વચ્છતા તેમજ આ અંગે કામ કરતા લોકોના પ્રયાસોને
મન કી બાતમાં બિરદાવીને લોકોને આ અંગે વધુને વધુ જાગૃત થવા આહવાન કર્યું છે. साथियों, स्वच्छता को लेकर जारी अभियान से हमें ज्यादा से ज्यादा लोगों को जोड़ना है और ये अभियान किसी एक दिन का एक साल का नहीं होता है. ये युगों युगों तक निरंतर करने वाला काम है. ये जब तक हमारा स्वभाव बन जाए स्वच्छता, तब तक करने का काम है. मेरा आप सबसे आग्रह है कि आप भी अपने परिवार, दोस्तों, पड़ोसियों या सहकर्मियों के साथ मिलकर स्वच्छता अभियान में हिस्सा जरूर लें. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં તેમની અમેરિકા વિઝિટ, સંથાલી ભાષાના સંરક્ષણ તેમજ હર્બલ ગાર્ડન અને ક્રિએટ ઇન ઇન્ડિયા અંગે પણ રસપ્રદ માહિતી જણાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોઝિકોડના 74 વર્ષીય સુબ્રમણ્યમજીના પ્રયાસને બિરદાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સુબ્રમણ્યમજીને લોકો રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલ એટલે કે RRR ચેમ્પિયન પણ કહે છે. 74 ईयर के सुब्रमण्यम जी 23,000 से अधिक कुर्सियों की मरम्मत करके उन्हें दोबारा काम लायक बना चुके हैं. लोग तो उन्हें रिड्यूस, रीयूज और रिसाइकल यानी RRR चैंपियन भी कहते हैं. उनके इन अनूठे प्रयासों को कोझिकोड सिविल स्टेशन, पीडब्ल्यूडी और LIC के दफ्तरों में देखा जा सकता है. સાથે જ તેમણે વિકાસ ભી વિરાસત ભી અંતર્ગત અમેરિકા યાત્રાની વાત શેર કરતા કહ્યું હતું કે અમેરિકાની મારી યાત્રા દરમિયાન અમેરિકી સરકારે ભારતને લગભગ 300 પ્રાચીન કલાકૃતિઓ પરત કરી છે. આમાંથી અનેક તો 4,000 વર્ષ જેટલી જૂની છે. 4,000 વર્ષની પ્રાચીન કલાકૃતિઓથી લઈને 19મી સદી સુધીની કલાકૃતિઓ અમેરિકાએ પાછી સોંપી છે. अमेरिकी सरकार ने भारत को करीब 300 प्राचीन कलाकृतियों को वापस लौटाया है. अमेरिका के राष्ट्रपति बाइडेन ने पूरा अपनापन दिखाते हुए डेलावेयर के अपने निजी आवास में इनमें से कुछ कलाकृतियों को मुझे दिखाया. लौटाई गई कलाकृतियां टेराकोटा, स्टोन, हाथी के दांत, लकड़ी, तांबा और कांसे जैसी चीजों से बनी हुई है. इनमें से कई तो 4,000 साल पुरानी है. 4,000 साल पुरानी कलाकृतियों से लेकर 19वीं सदी तक की कलाकृतियों को अमेरिका ने वापस किया है. પ્રધાનમંત્રીએ સંથાલી ભાષાના સંરક્ષણ અંગે જણાવ્યું હતું કે સંથાલીને ડિજિટલ ઇનોવેશનની મદદથી નવી ઓળખ આપવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ માટે તેમણે ઓડિશાના રામજીત ટુડુના સંથાલી ડિજિટલ પ્લેટફોર્મ અંગે વાત કરી હતી. रामजीत जी ने एक ऐसा डिजिटल प्लेटफॉर्म तैयार किया है जहां संथाली भाषा से जुड़े साहित्य को पढ़ा जा सकता है और संथाली भाषा में लिखा जा सकता है. दरअसल कुछ साल पहले जब रामजीत जी ने मोबाइल फोन का इस्तेमाल शुरू किया तो इस बात से दुखी हुए कि वो अपनी मातृभाषा में संदेश नहीं दे सकते. इसके बाद वो संथाली भाषा की लिपि ओल्ड चिकी को टाइप करने की संभावनाएं तलाश करने लगे. अपने कुछ साथियों की मदद से उन्होंने ओल्ड चिकी में टाइप करने की तकनीक विकसित कर ली. आज उनके प्रयासों से संथाली भाषा में लिखे लेख लाखों लोगों तक पहुंच रहे हैं. દેશના યુવાનો ગેમિંગ, એનિમેશન, રીલ મેકિંગ, ફિલ્મ મેકિંગ અથવા પોસ્ટર મેકિંગમાં સારું કૌશલ્ય ધરાવતા હોય તો તેમના માટે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ક્રિએટ ઇન ઇન્ડિયા થીમ અંતર્ગત 25 ચેલેન્જીસ અંગે પણ માહિતી આપી હતી. भारत सरकार का सूचना और प्रसारण मंत्रालय ने क्रिएट इन इंडिया इस थीम के तहत 25 चैलेंजेस शुरू किए हैं. ये चैलेंजेस आपको जरूर दिलचस्प लगेंगे. कुछ चैलेंजेस तो म्यूजिक, एजुकेशन और यहाँ तक कि एंटी पायरेसी पर भी फोकस्ड है. इस आयोजन में कई सारे प्रोफेशनल ऑर्गेनाइजेशन भी शामिल हैं जो इन चैलेंजेस को अपना पूरा सपोर्ट दे रहे हैं.
इनमें शामिल होने के लिए आप wavesindia.org पर लॉगिन कर सकते हैं। देश भर के क्रिएटर से मेरा विशेष आग्रह है कि वे इसमें जरूर हिस्सा लें और अपनी क्रिएटिविटी को सामने लाएं। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેક ઇન ઇન્ડિયાના 10 વર્ષની વાત કરતા કહ્યું હતું કે આજે ભારત મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બન્યું છે અને દેશની યુવા શક્તિના કારણે દુનિયાભરની નજર આપણા ઉપર છે. સાથે જ તેમણે મનની વાતમાં માય પ્રોડક્ટ માય પ્રાઇડની પણ ચર્ચા કરી હતી. मेक इन इंडिया की आज मुझे ये देखकर बहुत खुशी मिलती है कि गरीब, मध्यम वर्ग और एमएसएमईज को इस अभियान से बहुत फायदा मिल रहा है। इस अभियान ने हर वर्ग के लोगों को अपना टैलेंट सामने लाने का अवसर दिया है। आज भारत मैन्युफैक्चरिंग का पावर हाउस बना है और देश की युवा शक्ति की वजह से दुनिया भर की नजरें हम पर है। मन की बात में हमने हैशटैग माय प्रोडक्ट माय प्राइड की भी चर्चा की है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને નવરાત્રિના તહેવારની શુભેચ્છાઓ આપી હતી અને કહ્યું હતું કે તહેવારના સમયમાં ભેટ આપવા માટે મેડ ઇન ઇન્ડિયા વસ્તુઓની પસંદગી કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે માત્ર માટીના કોડિયા ખરીદવા એ જ વોકલ ફોર લોકલ નથી. આપે પોતાના વિસ્તારમાં બનેલા સ્થાનિક ઉત્પાદનોને વધુમાં વધુ પ્રમોટ કરવા જોઈએ. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મન કી બાતની 114મી કડી અંતર્ગત અમદાવાદમાં પણ યુવાનો જોડાયા હતા અને મોટી સંખ્યામાં યુવાનોએ મન કી બાત સાંભળીને પોતાના પ્રતિભાવ આપ્યા હતા. છેલ્લા રવિવારે પ્રસારિત થતી પીએમની મન કી બાતના લોકો આતુરતાથી ઇંતજાર કરે છે, ત્યારે આજે અમદાવાદના કેટલાક યુવાને આજ પીએમ મોદીની મન કી બાત સાંભળી છે. તમને શું શીખવા એક મળ્યું છે અને તમે શું કહેવા માંગો? આજે સરે જે બધી વાત કરી એ ખૂબ જ સારી લાગી. એમાં જે સ્પેશિયલ કોન્સેપ્ટ હતો જે મેક ઇન ઇન્ડિયાનો, એટલે ઉત્પાદકતા જે ભારતમાં જે વધારવાની જે વાત કરી, એનાથી જે રોજગારની સમસ્યાઓ છે દેશમાં, જે પણ ગામડા સુધીની છે એ બધી સોલ્વ થઈ શકે છે અને એ સિવાય જે પરંપરાગત વસ્તુઓ છે એ જળવી શકાય છે. આપણે આજે પીએમ મોદીએ જે વાત કરી જળ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણની, એમાંથી ઘણા બધા એમના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે છે. આજે આપણા પીએમ સાહેબે વાત કરી કે એમાં પર્યાવરણ સંરક્ષણ અને હર પેડ એક માં કે નામ, એમાં અમે ઘણું બધું શીખ્યા અને અમે કોશિશ કરીશું કે અમે દરરોજ એક પેડ ઉગાડી શકીએ. સ્વચ્છતાને લઈને કેટલીક વાતો પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે. તમે શું કહેવા માંગો છો અને શું એક શીખ લેશો? 2 ઓક્ટોબરના રોજ સ્વચ્છતા અભિયાનના 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે અમે પણ એક સંકલ્પ લઈએ છીએ, અમારી આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાવશું અને એમાં અમે અન્ય વ્યક્તિને જોડી અને દેશને સ્વચ્છતા અભિયાનના મોર ઉપર 4 ચાંદ લગાવવામાં અમે એમની યોગ્ય મદદ કરીશું. ક્રિએટિવિટીની વાત આજ પીએમ મોદી કરી છે, શું કહેવા માંગો? વેવ્સ ઇન્ડિયા વિશે જે નરેન્દ્રભાઈ મોદીએ વાત કરી તે ખરેખર લાભદાયી છે. આજના યુવાઓ માટે તે ખરેખર સારું પ્લેટફોર્મ હશે પોતાની ક્રિએટિવિટીને શો કરવા માટે. લોકલ ફોર વોકલમાં જે નરેન્દ્ર મોદીએ વાત કરી છે તેમાં આપણા દેશમાં જે બનેલી ચીજ વસ્તુઓ છે તેને ખરીદવાનું વધારે રાખીએ. હમણાં દિવાળી ઓર નવરાત્રી આવે છે તો આપણે તેમાં આપણા દેશમાં જે બનેલી છે તે ચીજ વસ્તુઓને વધારે ખરીદવાનું રાખીએ, જેમાં આત્મનિર્ભર ભારતમાં આપણે સૌ આપણો પ્રોત્સાહન આપીએ. અત્યારે જે પ્રાચીન જે વસ્તુઓ છે જે આપણા દેશમાં લુપ્ત થતી જાય છે, પણ એ પીએમ મોદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે આપણને પાછી મળી રહી છે. એ બહુ સરસની વાત છે, એ આપણા માટે ગર્વ લેવી જેવી વાત છે. વોકલ ફોર લોકલની વાત હોય કે આત્મનિર્ભરતાની વાત હોય કે મહિલાઓની વાત હોય છે, પીએમ મોદીના મન કી બાતથી આ બધા લોકો એક શિક્ષા લે છે અને આ બધા માટે એક પ્રેરણા હોય છે. કેમેરા પર્સન ધીરજ સાથે સુમન બોરાના, ડીડી ન્યૂઝ, અમદાવાદ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બરડિયા નજીક ખાનગી બસ અને કાર વચ્ચે થયેલા જીવલેણ અકસ્માતમાં 7 મુસાફરોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા, જેમાં કલોલ મૃતકોના 6 મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ કલોલ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી, તેમજ એક મૃતદેહને બરડિયા રવાના કરાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર પશુ આડું આવી જતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં બરડિયા ગામના યુવાન સહિત એક જ પરિવારના 5 લોકો સહિત 7ના મૃત્યુ થયા છે. આ ગોઝારા અકસ્માતની જાણ થતાં જ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ સહિત સ્થાનિક તંત્ર, ફાયર તેમજ એમ્બ્યુલન્સ તેમજ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. इस एक्सीडेंट के दौरान 7 लोगों की मौत हो चुकी है
और 7 लोगों को हमने आगे की ट्रीटमेंट के लिए हमें और हॉस्पिटल में हमने भेजा हुआ है। जिन 7 लोगों की डेथ हुई है उनके फैमिली वालों को हमने बुला लिया है और वो सब यहाँ पे आज सुबह आ चुके हैं यहाँ पे, और हम उनको यहाँ पे हमारी पेपर फॉर्मेलिटीज़ कंप्लीट करके बॉडी सबको वापस सौंप देंगे और सब यहाँ से निकल जाएंगे। हमने एफआईआर के तहकीकात के दौरान हमने एफएसएल टीम को भी बुलाया और आगे की जांच चालू हुई। આ અમારા ગામનું ઠાકોર પરિવાર દ્વારકા દર્શનાર્થે આવતા હોય આકસ્મિક એમનું એક એક્સિડન્ટમાં પરિવારના મૃત્યુ પામ્યા છે. એક ઇન્જર છે જામનગર સિવિલ હોસ્પિટલમાં છે. બીજા 3 જામ ખંભાળિયા સિવિલ હોસ્પિટલમાં છે. એમને રજા આપી દીધી છે. એ એક પલસાણા અમે ઘરે રવાના કરી દીધા છે. વડોદરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશની ક્ષેત્રીય બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમથી નાના પાયાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમથી આપણે નાના ઉદ્યોગો માટે એક સારી ઇકોસિસ્ટમ ઊભી કરી શકીએ છીએ. આદરણીય નરેન્દ્રભાઈ એવા વિઝનરી લીડર છે કે જે કોઈને ન સૂજે તે નરેન્દ્રભાઈને સૂજે. તેમણે ભારતની આયાત ઘટે અને નિકાસ વધે તે માટે દેશમાં એમએસએમઈ ઉદ્યોગ માટે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને તેના માટે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમની શરૂઆત કરાવી. તાજેતરમાં જ મેક ઇન ઇન્ડિયાને 10 વર્ષ પૂર્ણ થયા છે અને આ 10 વર્ષમાં ભારત મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનનું પાવર હાઉસ બન્યું છે. સ્પેસથી લઈ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સથી લઈ ઇલેક્ટ્રિકલ વ્હીકલ જેવા ક્ષેત્રોમાં દેશ આગળ વધ્યો છે. સાથે જ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ મેન્યુફેક્ચર પણ બન્યો છે. લઘુ ઉદ્યોગ ભારતી અને તેની સાથે જોડાયેલા તમામ ભારતની આ વિકાસ યાત્રાના આપણે સૌ સહભાગી છીએ. ગાંધીનગર ખાતે કવિ વ્રજલાલ બ્રહ્મભટ્ટ મંગલમ લિખિત સોનલ સાંજે ઢળે કાવ્ય સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું, જેમાં વરિષ્ઠ સાહિત્યકાર ડૉક્ટર કેશુભાઈ દેસાઈ અને ડૉક્ટર ભગીરથ બ્રહ્મભટ્ટ તેમજ ગાંધીનગર સાહિત્ય સભા પ્રમુખ રમેશ ઠક્કર સહિત ઘણા સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરકારી નોકરી નિષ્ઠાપૂર્ણ રીતે કરવાની સાથે સાથે વ્રજલાલ બ્રહ્મભટ્ટે હરિસિંહ ચાવડા, મોહનસિંહ રાઠવા સહિતના મંત્રીઓના અંગત સચિવ તરીકે પણ સેવાઓ આપેલી છે અને સાથે સાથે પોતાના સાહિત્ય લેખનના કાર્યને પણ તેઓએ સુપેરે આગળ ધપાવ્યું છે. નવા પુસ્તકના લોકાર્પણે સૌએ તેમને શુભેચ્છાઓ આપી હતી. હું એટલું કહી શકું કે આ તો સાહિત્યના રસિકોનો મેળો છે. અમે બધા એકબીજાને મળી અને હર્ષ પ્રગટ કરશું. કાવ્ય રચના એ મારા શોખનો વિષય છે. મેં નિજાનંદ માટે કાવ્ય લખેલ છે અને મને ક્યારેય કલ્પના નહોતી કે હું આવું પુસ્તક પ્રગટ કરી શકીશ. પણ મારી ઢળતી વયે એક સુંદર પુસ્તક તૈયાર થઈ રહ્યું છે, એનું મને ગૌરવ છે. આ પુસ્તકમાં મેં છંદો પણ લખેલા છે. છંદોના કાવ્યો પણ માણવા જેવા છે. સોનેટ છે, ગીતો લખ્યા છે, રાષ્ટ્રીય ગીતો પણ લખ્યા છે, સામાજિક અને બીજા કેટલાક પ્રશ્નો હોય એનું પણ એમાં વિવરણ કરેલું છે. આણંદ જિલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આધારિત જાણીતા લેખક આર બાલાસુબ્રમણ્યમે લખેલા પુસ્તક અંગે પણ સંવાદ કરવામાં આવ્યો હતો. અમારા ભારતીય જનતા પક્ષ દ્વારા આખા ગુજરાતની અંદર 15 જેટલા મથકોએ એક બૌદ્ધિક કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને પ્રબુદ્ધ સંમેલનમાં આજે મારે આણંદ આવવાનો મને લાભ મળ્યો છે. જ્યારે આણંદમાં
અમારા ભારતીય જનતા પક્ષના સંગઠનના બધા હોદ્દેદારો, ચૂંટાયેલા બધા પ્રતિનિધિઓ અને કાર્યકરોની સાથે મળીને સમાજના અગ્રણીઓ સાથે મળી અને આ અંગે અમે ચર્ચા વિચારણા કરશું અને આના અંગે જે પ્રવચન મારે કરવાનું છે એ પ્રવચન દ્વારા અમે બધા જ કાર્યકરો સુધી નરેન્દ્રભાઈના જીવનની તમામ બાબતોને આવરી લઈને વધુને વધુ વિગતો કાર્યકરોના મારફતે પ્રજા સુધી, નાગરિકો સુધી, ઘર ઘર સુધી પહોંચે એવું અમે જે આયોજન કર્યું છે. ગાંધીનગર ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે GNLU સેન્ટર ફોર હેલ્થ કેર G-હેલ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ અંગે ગુજરાત રાજ્યના આરોગ્ય તબીબી સેવાઓના કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ભારતમાં આરોગ્ય સંભાળ ક્ષેત્ર હવે એક વિશાળ અને જટિલ સિસ્ટમ છે. 2016થી વાર્ષિક 22%ના દરે વૃદ્ધિ સાથે આ ક્ષેત્ર 2024 સુધીમાં આશ્ચર્યજનક $372 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. તો ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડિરેક્ટર પ્રોફેસર ડૉક્ટર S. શાંતાકુમારે કહ્યું કે આરોગ્ય વિષયક કાયદા, નીતિ અને નીતિમત્તાના વિવિધ પાસાઓ પર તેમજ આરોગ્ય સંભાળના ક્ષેત્રમાં સમકાલીન પડકારોનો કઈ રીતે સામનો કરવો તે વિશે સંશોધન કરાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે યોજાનાર કાનપુર ટેસ્ટ સિરીઝનો આજે ત્રીજો દિવસ છે. આજે વરસાદનું વિઘ્ન નહીં નડે તો મેચ આગળ રમવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ટોસ જીતીને ભારતે બોલિંગની પસંદગી કરી હતી. ગત રોજ બાંગ્લાદેશની ટીમે 3 વિકેટના નુકસાન સાથે 107 રન બનાવ્યા હતા. વરસાદના વિઘ્નને કારણે માત્ર 35 ઓવરની મેચ રમાઈ હતી. તો આ સાથે જ મિડ ડે ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.